હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આપણે આવી ગયા હતા આપણા મશીન. આજે મશીન થોડું ખરાબ થયો હતો એટલે મશીન આવ્યા હતા. મશીન કમ્પ્લેટ કરી દીધું છે. ખરાબ થયો હતો રિપેરિંગ કરી કમ્પ્લેટ ચાલુ કરી દીધું છે. હવે કમ્પ્લેટ રિપેરિંગ થઈ ગયું છે. હવે ચાલુ થઈ ગયું છે. આજે મશીન અત્યારે કમ્પ્લેટ થઈ ગયું છે. અને આપણે છે ને આ પ્લેન્જર છે ને આથી ખરાબ થઈ ગયું હતું. આ પ્લેન્જર ખરાબ થઈ ગયો હતો એના કારણથી મશીન ચાલુ નહોતું થતું. એટલે આપણે મિત્રો હાથે રિપેરિંગ કર્યું છે. આપણને રિપેરિંગ કરતાં ફાવે છે. પછી આ વાલનું સેટિંગ કરી ગયું હતું. એટલે વાલનું સેટિંગ કર્યું તો હવે મશીન આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ચાલુ. જો મેં આપણે પટો નહોતો રહેતો તો આપણે એક લકડું ભીડાવી દીધું. જો તમારે મિત્રો પટો ના રહેતો ને તો આવું લકડું ભીડાવી દેવાનું તો પટો ના નીકળે. હવે આપણે મશીન બંધ કરવાનું છે. હવે આપણે ટોટે પાણી જવાનું ખેતરમાં. એટલે મશીન વગર પાણી જવાનું, મશીન બંધ કરી દેવાનું. આપણે મિત્રો આપણે મશીન બંધ કરી દેવાનું અને ટોટે પાણી લાવવાનું હવે ખેતરમાં. તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો અને આવા વિડીયો આવતા રહેશે તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે અત્યારે ઘઉં પાવાના છે. જો એક મશીન આવી પડ્યું છે અંગાર છે તો એ આ હતું લગાવેલું અને એને આપણે બહુ ખરાબ થઈ ગયું એટલે આપણે મૂકી દીધું. આ બીજું મશીન લાવી દીધું આપણે સેકન્ડમાં. હા જુઓ એરંડા છે આપણા. આ નળીનું પાણી એરંડામાં જાય છે. જુઓ મશીન હવે કમ્પ્લીટ થઈ ગયું ચાલુ. આપણે મિત્રો હાથે રિપેરિંગ કરાવે મશીન. જુઓ કમ્પ્લીટ મશીન છે. હવે મિત્રો મહેનત કરશે તો મળશે. મહેનત કરી મશીનમાં પૂરી કરે મશીન થઈ ગયું. મહેનત કરવાનું રાખો અને ખેતીવાડીની મહેનત કરો અને યુટ્યુબમાં પણ મહેનત કરો. મારી ચેનલને પણ મિત્રો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં આટલું. બધા મિત્રોને જય માતાજી.